પરીક્ષાનું પરિણામ થોડા દિવસો પહેલા જ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। માર્ચમાં લેવાયેલા પરીક્ષા બોર્ડે પંચમહાલ જિલ્લામાં 46 વિદ્યાર્થીઓના રિઝલ્ટને સ્થગિત કરી દીધા છે। જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ સ્થગિત કરાયેલા છે તે પરીક્ષા ખંડમાં ગેરરીતિ આચરતા સીસીટીવીમાં કેદ થયા હતા અને આ તમામ વિદ્યાર્થીઓ સીસીટીવી નિરીક્ષણમાં કાપલીમાંથી કોપી કરતા કેદ થયા હતા। બોર્ડે આ તમામ 46 વિદ્યાર્થીઓના રિઝલ્ટને સ્થગિત કરી વિદ્યાર્થીઓને તેમનો પક્ષ મૂકવા માટેની સુનાવણી છે હાથ ધરી છે। મહત્વનું છે કે બોર્ડે સુનાવણી બાદ તમામ 46 વિદ્યાર્થીઓના રિઝલ્ટ છે એ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ણય હાલ પૂરતો અનામત રાખવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લાની અંદર માર્ચ 24ની અંદર જે એસએસસી અને એચએસસીની પરીક્ષા લેવામાં આવેલી હતી તેની અંદર કુલ 46 વિદ્યાર્થીઓના કોપી કેસની માહિતી બોર્ડને સબમિટ કરેલી છે। તે પૈકી એસએસસીમાં 12 વિદ્યાર્થી, એચએસસી સાયન્સમાં 6 વિદ્યાર્થી અને એચએસસી જનરલની અંદર 28 વિદ્યાર્થીઓની માહિતી કોપી કેસ અંતર્ગત બોર્ડને સબમિટ કરેલી છે।